લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લોકશાહીના પર્વ ચૂંટણીને ધાકધમકીથી જીતવા લોકોએ હદ વટાવી. લોકશાહીના પૂર્વે ચૂંટણીને ધામધમકીથી જીતવા લોકોએ હદ વટાવી. ઉપલેટા તાલુકામાં કોંગ્રેસના મહિલા ઉમેદવારના દિયરને ધમકી આપી ફોર્મ પાછું ખેંચી લેવા દબાણ કરાયું. ઉપલેટા તાલુકાના ખારચિયા સીટના કોંગ્રેસના મહિલા ઉમેદવાર સરોજબેન વિરમગામાના દિયરને ફોન કરીને સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા કરાયું દબાણ. કોંગ્રેસના મહિલા ઉમેદવારના દિયરને ફોન પર કિશોર બોલું છું, તમે સરોજબેનને ફોર્મ પાછું ખેંચી લેવા કહો નહીતર જિંદગી બગાડી નાખીશું તેવી ધમકી મળી. સમગ્ર મામલે ઉમેદવારે કોંગ્રેસ પાર્ટીને જાણ કરી અને કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ પર આક્ષેપ કરી ચૂંટણી જીતવા માટે ભાજપ ગુંડાગીરી પર ઉતરી હોવાના લગાવ્યા આક્ષેપ. કોંગ્રેસ ઉમેદવારે આ ધમકી ભર્યા ફોન મામલે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે લિખિતમાં અરજી કરી કાયદાકીય પગલાં લેવા કરી માંગ. આ સમગ્ર મામલે ઉપલેટા તાલુકામાં આ બનાવને લઈને ચૂંટણીમાં લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાની ચર્ચા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. કૃષ્ણકાંત જોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, ઉમેદવારોનો ફોર્મ ભરાઈ ગયા છે અને પાછા ખેંચવાનો હજુ સમય છે. આવા સંજોગોમાં ઉપલેટા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ધાક ધમકીનું વાતાવરણ ભાજપ દ્વારા ઊભું કરવામાં આવેલ છે. અમારી ખારચિયા સીટના ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાએ ખારચિયા સીટ ઉપરથી તાલુકા પંચાયતનું ફોર્મ ભરેલ છે. કાલે લગભગ 4:55 વાગ્યે એક મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનના દેર ભરતભાઈને ફોન આવેલ અને કહેલ કે સરોજબેનનું ફોર્મ તું પાછું ખેંચાવી લે. જો આ ફોર્મ પાછું ખેંચાવી નહીં લે તો સરોજબેનના પતિ જગદીશભાઈને જીવવા જેવો રહેવા નહીં દે. આવી ધમકી ભરતને મળતા ભરતે કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કરેલ હતો અને ભરતે આ અંગે ભાયાવદર પોલીસમાં લેખિત અરજી પણ કરેલ છે. આમ ભાજપે ચૂંટણી જીતવા માટે જે ગુંડાગીરીનો પ્રયત્ન કરે છે તે નિંદનીય છે. ચૂંટણી છે એ સામાન્ય રીતે ચૂંટણીની રીતે લડીને જીતવી પડે, એને બદલે ભાજપે જે ગુંડાગીરી કરે છે એનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે.